કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે હાલમાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે અને હવે ટૂંક સમયમાં તારીખ પણ નક્કી થઈ જશે। ત્યારે તાલુકા પંચાયત અને નગરપાલિકામાં નવા પ્રમુખ કોણ અને કોના નામનું હોદ્દેદાર માટેનું મેન્ડેટ ભાજપ આપશે, પરંતુ રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ જોઈએ તો ગત ટર્મમાં આગળ થયું હતું તે મુજબ આ વખતે થશે કે કેમ, કે અન્ય કોઈ નવી સિસ્ટમ આવશે, તેને લઈ હાલ તો રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા થઈ રહી છે। તો બીજી તરફ જાણવા મળ્યું છે કે મોદીજીના સોમનાથ પ્રવાસ પૂરો થયા બાદ નવી બોડી બેસાડવા માટે કલેક્ટર દ્વારા એજન્ડા તારીખ નક્કી કરવામાં આવશે। ટૂંક સમયમાં કેશોદને નવા મહિલા નગરપતિ મળી જશે, તેમજ કેશોદ તાલુકા પંચાયતમાં પણ નવા સુકાની બેસશે અને લોકોની આતુરતાનો અંત આવશે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ, બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।